શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘણા ઇન્સ્ટાગ્રામ વિડીયો છે તે મોડી રાત્રે એટલે કે લગભગ અંદાજે 11 વાગ્યા બાદ જ પોસ્ટ થાય છે? જો હા, તો કદાચ તમારા મનમાં પણ એ સવાલ આવ્યો હશે કે આખરે 11 વાગ્યા બાદ જ કેમ? શું આ માત્ર એક સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ એક ડિજિટલ સ્ટ્રેટેજી છે તે કામ કરી રહી છે? આ મુદ્દે જ વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આજના સમયમાં રાજકારણ માત્ર ચૂંટણી સભાઓ કે મોટા સ્ટેજ સુધી જ સીમિત નથી રહ્યું. હવે રાજકારણ સીધું તમારા મોબાઈલની સ્ક્રીન પર આવી ગયું છે. સોશિયલ મીડિયા હવે માત્ર ફોટો અને વિડીયો શેર કરવાનું પ્લેટફોર્મ નથી રહ્યું, પરંતુ લોકો સુધી પહોંચવાનું એક સૌથી અસરકારક ઇમ્પોર્ટન્ટ માધ્યમ બની ગયું છે. એટલા માટે હવે લગભગ દરેક રાજકીય નેતા છે તે પોતાના સોશિયલ મીડિયા પર સતત સક્રિય પણ જોવા મળતા હોય છે. નાનામાં નાની કોઈ મુલાકાત હોય કે કોઈ કાર્યક્રમ હોય, તેનો વિડીયો બનાવીને તુરંત જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવે છે. પણ સૌથી વધુ ચર્ચા જે હાલ થઈ રહી છે તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇન્સ્ટાગ્રામ સ્ટ્રેટેજી. વિશ્વના સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા રાજકીય નેતાઓમાં સામેલ હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી તેઓ પરંપરાગત લાંબા વિડીયોને બદલે ટૂંકા વર્ટિકલ એટલે કે રીલ્સ જેવા ફોર્મેટ પર વધુ ભાર મૂકી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે આ વિડીયો ખાસ કરીને યુવા દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આખરે એવું કેમ? કારણ કે આજનો સૌથી મોટો ડિજિટલ ઓડિયન્સ છે તે છે જેન ઝી અને યુવા વર્ગ. આ પેઢી સોશિયલ મીડિયા પર સૌથી વધુ સમય વિતાવે છે અને તેમાં પણ ઇન્સ્ટાગ્રામ તેમની સૌથી પસંદગીની એપ્લિકેશનમાંથી એક છે. જો યુવાનો સુધી ઝડપથી અને મોટા પ્રમાણમાં પહોંચવું હોય તો ઇન્સ્ટાગ્રામ ખૂબ જ અસરકારક પ્લેટફોર્મ બની શકે છે. હવે સૌથી રસપ્રદ વાત, સમયની પસંદગી. ડિજિટલ માર્કેટિંગ અને સોશિયલ મીડિયાના નિષ્ણાંતો ઘણીવાર કહેતા હોય છે કે સાંજ બાદ અને ખાસ કરીને રાત્રિના કલાકોમાં ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સની એક્ટિવિટી છે તે વધી જતી હોય છે. ઘણા ક્રિએટર્સ અને બ્રાન્ડ્સ પણ આ સમય દરમિયાન પોતાના પોસ્ટ રીલ્સ છે તે શેર કરવાનું વધુ પસંદ કરે છે, જેથી વધુ લોકો સુધી પહોંચવાની શક્યતા છે તે વધી જતી હોય છે. આવામાં જો પ્રધાનમંત્રીના વિડીયો પણ મોડી રાત્રે પોસ્ટ થતા હોય તો ઘણા લોકો તેને એક વિચારીને અપનાવેલી ડિજિટલ સ્ટ્રેટેજી તરીકે જુએ છે. એટલે કે જ્યારે મોટાભાગના લોકો દિવસનું કામ પૂરું કરી મોબાઈલ સ્ક્રોલ કરી રહ્યા હોય ત્યારે તેમની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો પહોંચે. આ સ્ટ્રેટેજીનો હેતુ વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો હોઈ શકે છે. એ વાત સાચી છે કે કોઈ પણ મોટા નેતાની દરેક ડિજિટલ પોસ્ટ પાછળ એક આખી ટીમ છે તે કામ કરતી હોય છે, જેમાં કન્ટેન્ટ, વિડીયો, એડિટિંગ, સમય, ઓડિયન્સ આ બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. એટલે જ આજે રાજકારણમાં માત્ર ભાષણ કરવું છે તે પૂરતું નથી. ડિજિટલ પ્રેઝન્સ પણ એટલી જ અગત્યની વાત બની ગઈ છે. હવે સવાલ આપના માટે, શું તમને પણ લાગે છે કે પ્રધાનમંત્રીના વિડીયો છે તે મોડી રાત્રે પોસ્ટ કરવા પાછળની ખાસ ડિજિટલ પ્લાનિંગ છે કે પછી તમને લાગે છે કે આ માત્ર એક સંયોગ છે? આપનો શું અભિપ્રાય છે? આપનું શું માનવું છે? આપના મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે, સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.